ઓય સાંભળો છો તમે? હા આજે આપણા લગ્નના 5 વર્ષ પૂરા થઈ ગયા છે. તો હવે ચૂંટણી થશે કે પાછી એની ઈ સરકાર રહેશે? હું તને મારા હાથની હથેળી ઉપર રાખીશ. પણ એના કરતા તમારા દિલમાં રાખો ને, ત્યાં તમને શું વાંધો છે? અહીંયા થોડીક ટ્રાફિક વધારે છે, તું મુંજાઈને મરી જાય. તમે છે ને લગ્ન પછી હાવ બદલાઈ ગયા સૌ. એટલે પણ થયું શું હોય હવે? આપડા લગ્ન જે દી થયા હે તે દી તેમ મને હાંજે મારું મોઢું જોવા હાટું થઈને તે મને આઈફોન ગિફ્ટ માં આપ્યો હતો અને બીજા દિવસે તરત પાછો કેમ લઈ લીધો? હા તો લઈ જ લે ને. એટલે કેમ? હું કેમ? જેવું લગ્ન ના દિવસે મોઢું હતું હે, બીજા દી એમાંથી 1% નતું. મને એમ કે ઐશ્વર્યા રાય મળી, આ તો ભગાડી ભેંસ નીકળી. આ તો ટેકરાના એને આ મેકઅપ ના કથારામાં હે. શું કરવું હવે? આ લગ્ન કર્યા પછી તો હવે પસ્તાઈ ગયા હે. આ ઝાડુ પોતા ને વાસણ ને હવે કંટાળી ગયા છે. આ કચરું પોતું વાસણ બધુંય આ લગ્ન કાઈ જેમ તેમ નાની માના ખેલ નથી. લગ્ન કરવા છે તે એમાં પગે ગહાઈ જશે, હાથે ગહાઈ જશે અને કેળે રહી જશે. બહુ લગ્ન નો શોખ છે ને તને? એટલે પણ તારી બેન ને લગ્ન કરવા હોય તો કરવા જેવા હતા ને, બિચારી ના કેમ પાડે અને આવું બધું કેમ કેવા બધું કામ કરવું પડે? બેન નહોતી હવે તો કોણ હતું? મારો ભાઈ હવે. ઈ હાસું તારું, ઈ હાસું.